શું બનાવ્યું? ઢોકળા ઢોકળા બનાવ્યા અને અરેબીના પાત્રા પણ બનવાનું ચાલુ જ છે. પાત્રા પણ બનાવેલી છે, કટિંગ કરવાનું બાકી છે, કઢી બનાવી છે, આના અંદર બનશે પાત્રા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મહેશ રાવળ વ્લોગ્સ. આઈ હોપ તમે બધા સ્વસ્થ હશો. અને ગાઈઝ, આજે અમે એક સોસાયટી છે, એ સોસાયટીની અંદર અમે વાયરિંગ કરવા માટે આવ્યા છે. પીયુપીનું વાયરિંગ. હજી તો સોસાયટી પૂરી બની નહીં અને સેમ્પલ હાઉસનું વાયરિંગ કરવા માટે અમે આવી ગયા. તો કાલે બીજા બી કારીગરો કાલે આવ્યા હતા, એમને નીચેનું બધું વાયરિંગ કરેલું છે અને ઉપરની સર્કિટો બીજી બધી ખેંચીને મૂકેલી છે. અમારે ખાલી વોક બધા સેટિંગ કરવાના ઉપરના માલના. તો હું નીતેશ 2 જણા આવી ગયા. તો ગાઈસ, આ સોસાયટી છે, બને રહી હજી તો મકાન તૈયાર થયેલા છે. હજી પૂરા મકાન તૈયાર નહીં થયા. અને આકડાનું છેલ્લું મકાન છે ને, અમે આ છેલ્લા મકાનની અંદર અમે કામ કરવા આવી ગયા. અને આ પીયુપીની ચેનલો મારી છે, એના અંદર અમારે વાયરિંગ કરવાનું છે. સર્કિટ પણ સામે છોડીને મૂકી છે. તો ગાઈસ, આપણે આ નકશો દોરેલો છે, પીયુપી વાળા ભાઈએ નકશો દોર્યો છે. એની અંદર આપણે 4 લાઇટો છે, જેની તમે દેખાતી છે, 1 2 3 ને 4. અને આ 1 2 3 3 નાની લાઇટો, 4 મોટી લાઇટો, અને આ છે રોપ લાઇટ. આ વોલનો નકશો છે. ગાઈસ, તમે ગમે તે કહો, પણ આ દિવાલની અંદર નકશા દોરી જતા રહી. અમારે હોમવર્ક તો ફોન કરીને પૂછવું પડે શેઠને કે કેટલા ઓફ આવે, શું આવે. શું કેવું હિતા તારે? કેટલી લાઈટો? હા, કેટલી લાઇટો આવે નહીં આવતી, અમારે પૂછવું પડે, પછી કામ ચાલુ કરવું પડે. કે આડાવાળા ઓફ સેટ થઈ ગયા તો પીએપીમાં પછી ડખા થઈ જાય, પછી નીકાળવા બહુ કાઠું થઈ જાય, નીકળે નહીં બહાર, પાછળ તો બિલકુલ ના નીકળે. શું કેવું હિતા? અને પછી હાથ નાખવા જઈએ ને તો હાથે શું લઈ જાય પીઓપી ચેનલમાં. મને તો લાગેલી ચેનલ, એટલે મને તો ખબર હોય. હાથે 3 ટોકાયેલા છે કુણીમાં, ચેનલ બેસી હતી. અને પછી મારા ભાઈ પિન્ટુને પણ લાગી ચેનલ. અને આ છે બેડરૂમ, એના અંદર પણ પીયુપીની ચેનલો લાગી ગઈ છે. એની પણ સર્કિટ છોડીને મૂકેલી છે. અને આનો બી નકશો તમે જુઓ ગાઈસ, દિવાલમાં દોર્યો છે. ગાઈસ, આ નકશામાં તમને દેખાતી છે 4 ખૂણે 4 લાઇટ છે, 1 2 3 ને 4. અને આ 2 હેંગિંગ છે, 1 2. અને આ છે રોપ લાઇટ, અને વચ્ચે પ્રોફાઇલ કરવાની છે 2 ઊભી પટ્ટી. આ છે બેડરૂમનો નકશો. બેગ લઈને આવ્યા, બેગની અંદર અમારી સ્પ્રિંગ છે જ નહીં, કારણ કે સ્પ્રિંગ વગર તો કોઈ વાયરિંગ થાય એમ છે જ નહીં. હવે અમારે જવું પડશે જયસુંગની સાઈડ ઉપર. જયસુંગ જોડે સ્પ્રિંગ લેવા માટે જવું પડશે. શ્રીજી હોમમાં જયસુંગ કામ કરે છે, તો આગળ સ્પ્રિંગ લઈ આવીએ. ચલો, બાઇક ચાલુ કરો હિતેશ કુમાર. હાય જયસુખજી, શું કરો? પ્રોપર પટ્ટી મારી છે. હા, દરવાજો ખુલે ચાલુ જાય, દરવાજો બંધ કરે તો બંધ થઈ જાય. લાવો સ્પ્રિંગ આલો લાવો. ગાઈસ, આપણે જયસુખભાઈ પાસેથી લઈ લીધી છે સ્પ્રિંગ. હવે જઈએ આપણી સાઈડ ઉપર. ચલો. તો ગાઈસ, આપણે પહોંચી ગયા સાઈડ ઉપર. તો ચલો હવે વાયરિંગ ચાલુ કરી નાખીએ ફટાફટ. ગાઈસ, આપણે વોલનું વાયરિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બધે ઓફ છોડી દીધા છે. 4 લાઇટના ઓફ આવે છે, સામે 3 લાઇટના ઓફ આવે છે, અને આપણે સામે રોપ લાઇટનો ઓફ છોડ્યો છે. અને આપણે આ બધા નીકાળી દીધા છે સીટ બોર્ડની અંદર ઓફ. ગાઈસ, આપણે એક ભાગનો જે વોલ હતો એનું વાયરિંગ આપણે કરી નાખ્યું છે. અને હવે આપણે થઈ ગયો જમવાનો ટાઈમ, તો હાથ ધોતાઈએ. અને પછી ગાઈસ, અમારે હિતેશને ને બપોરે ઊંઘવા જોઈએ થોડી ઘણા, અને હવે ઊભો થઈ ગયો છે. ફટાફટ તૈયાર થઈ જાય, કામ ચાલુ કરી દઈએ. ચલો ગાઈસ, કામ ચાલુ કરી દઈએ. કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને હિતેશ તો ઊંઘ્યો હે હજી. હું તો મોટું મોટું જોઈને તૈયાર થઈ ગયું. હિતેશ પણ થઈ જાય. ગાઈસ, અમારે હિતેશના તો બહાર જેવો ખાલી, જો એકાદો બહાર ભૂલી ગયા ને તો ગયા. પાસા ખોલો, પાસા નાખો. ગાઈસ, કેટલા કલર બહાર ભેગા કર્યા છે, કોઈ ગયો ખાલી. અરે એવો ખાલી આવું કોમ છે અમારું. શું કેવું હિતા? બહુ કાઠું કોમ છે અમારું ઇલેક્ટ્રિશિયનનું. ગાઈસ, આપણા પંખા માટે ઉપયોગ થાય છે, અને ફાસ્ટર કહેવાય. પહેલાં આવતા ઓલું ડબલ ટાઈપનું ફાસ્ટર આવતું, પણ અત્યારે આ સિંગલ ફાસ્ટર આવે છે. અને એક જ હોલ પાડીને ડાયરેક્ટ સીધું અંદર જવા દઈએ, અને આ ઓટા ચડાવીએ એટલે ફાસ્ટર લાગી જાય. શું કેવું હિતેશ? આપણે ફાસ્ટર માટે હોલ પાડા છે મશીનથી.
એના અંદર લગાવવા માટે એમસીલ છે એને બનાવવી પડે, બનાવીને પછી ચીપકાઈ દેવાની, ચોંટી જાય, ફાસ્ટર હલે નહીં. તો આપણે ને આના ફાસ્ટરની ઉપર થોડી એમસીલ લગાવવી પડે. હવે એના પેલા વોલની અંદર જાય, હવે થોડો કરીને કૂટ અંદર જતું રહે આખું ફાસ્ટર. કૂટ ચાલે 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 ચાલે, બસ બસ બસ. હવે ઓલો વોટા ભમાય ઓમ એમ ભમાય જાય બેન. જેટલી કડા ફિટ ના થાય ને એટલી કડા ભમાવાનું એમ. તો ગાઈસ આ પણ ફાસ્ટર આપણે લગાવી દીધું, અને આ બેડરૂમની અંદર પણ ફાસ્ટર રીતે લગાવી દીધું એ. અને અહીંયા બધું કામ પતી ગયું. આનું પણ વાયરિંગ ફાઇનલ થઈ ગયું બેડરૂમનું, અને બહાર પેસેજનું પણ કમ્પ્લીટ કરી નાખ્યું આપણે વાયરિંગ. અત્યારે તો ખાલી આના વોપ છોડ્યા છે પીઓપી થવાની એટલા માટે. અને આ વોલનું પણ કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયું છે બધું જ. બહારનું પણ થઈ ગયું, અને બાથરૂમનું પણ અત્યારે પીઓપી નહીં કરેલું, ખાલી વોપ છોડ્યા છે. અને સ્વિચ બોર્ડમાં બહાર ઉતાર્યા છે આપણે. તો ગાઈસ અહીંયા તો જેટલું કામ હતું એ બધું પતાવી નાખ્યું અમે. અને હવે આપણે જવું છે જઈશું જે સાઈડ ઉપર કામ કરે છે ત્યાં આગળ જઈશું. ગાઈસ અમારે જવાનું હતું જેસુંગવાળી સાઈડ ઉપર રિઝ્યુમની અંદર, પણ અમારે તો કિસ્મત એટલા કાંઠા છે ને, એટલે બહુ કાંઠા કિસ્મત છે અમારે. તો અમારે ગમે ત્યારે અમારા કુટિયાની અંદર જ આવવાનું થાય, અને અહીંયા આવે ને એટલે સીધા ધોપલા જ ઊભા કરવા પડે. અમારા નસીબમાં ધોપલા જ આવે, બીજા અમારા કરમ ફૂટેલા છે. અમારે ધોપલા ઊભા કરવાના આવે, શું કરવાનું? અને આમાં પેલા મહેશભાઈ રહ્યા ને એ જ અમને બોલાવે ધોપલો ઊભા કરવા માટે. શું કરવાનું? આવવું પડે. અને બીજી સાઈડ પર બસ તો વાયરિંગ કરતા હતા બોલાયા, અને એમાં આર્યું ના આર્યું વાઘોડું વાને બોલાયા અમે ગાઈસ ધોપલા ઊભા કરવા માટે. અમારા નસીબ જ ધોપલા આવે ગમે ત્યારે. કરમમાં લસેલા છે તો ઊભા કરવા પડશે, કરી લઈએ બીજું શું. પિન્ટુબા ધોપલો કાપેલા હે ગાઈસ, તમે જુઓ ખાલી. મને ને હિતેશ ને કેટલો ધોપલો ભારો લોખંડનો ઉપડાયો બોલો. આવી મજૂરી કોણ કરે યાર? અને લાઇટ ફિટિંગની અંદર આવે ધોપલા ઉપાડવાના આવે હિતેશ આપણે. ગાઈસ તમે જુઓ એટલો વજન વાળો ધોપલો છે ને, તો અમને ખાલી 2 જણાને જ પકડાયો હોય. શું કરવાનું? 200 કિલો વજન છે ધોપલાનો. ગાઈસ ઉપર 3 પેજની લાઈન હેડે હે, અને મારો ભાઈ છેતરીને સાઈડમાં જતો રહ્યો. જોણે કે બધા મરી જાય, જોખમ આવા જોખમને કોઈ કરાય? ફટાફટ ધોપલો પકડ લે છોકરો. તો ગાઈસ એક ધોપલો ઊભો થઈ ગયો છે અમારે ફાઇનલ, અને બીજો ધોપલો આગળ સામે ઊભો કરવાનો છે. અને પેલો ભાઈ એક ધોપલો ઊભો કરે એમાં પાણી પીવા મળ્યો. તો ગાઈસ પિન્ટુને આપણે કોઈ સમાધિ આલી દઈએ, અને પિન્ટુ દિલ્હી આપણે સપનામાં આવે તો પિન્ટુ આપણે શું કે લાવો મારો જાફરી લાવો, મારે મને 6 વાગે એટલે શું કે હવે મને ઘેર ઉતારવા આવે. ખીચડી ખાવી છે. શું કે જાણે ખીચડી ખાવી મારે ખીચડી. પિન્ટુ શું કે તું? પિન્ટુ શું કે? પૌવા. તો ગાઈસ પૌવા બહુ બહાર. પિન્ટુ આરો સપનામાં રાતના કે મને તો પૌવા આલે તો ચાલ લેવા જાવ પૌવા. અમારે તો શું કેવું, અમારે તો મરો થઈ જાય. અમે તો દિલ્હી ટિફિનમાં શાક ને રોટલી લઈને આવે. પિન્ટુ આરો દિલ્હી પૌવા પેલો શીખ ભજન શાક લે ચોટ લાવવું આરો પનીર. ગાઈસ અમે ઘર માટે નીકળ્યા હતા, પણ એક જગ્યાએ ટોવા પાણીની ડોગીની અંદર શોર્ટ આવતો હતો, તો ચેક કરવા માટે આવી ગયા. જયસુખભાઈ ચેક કરેલા બેલ ખરાબ થઈ ગયો હતો પાણીનો, તો બેલ બદલે રહ્યા નવો, પણ હજુ સુધી શોર્ટ આવે છે. તો પાછું ચેક કરે જઈશું કે શોર્ટ કઈ રીતના આવે. ગાઈસ આ સેન્સર બેલ છે, એના અંદર કરંટ આવે છે, અને બદલો નવો નાખી દઈએ. તો આ સેન્સરના બેલની અંદર કરંટ આવતો હતો, તો નવો બેલ મંગાવ્યો અમે. જઈશું નવો બેલ મારા બેલ આલો ભાઈ. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા, અને ઘરે તો મમ્મી રોટલી બનાવે છે. પણ ખાવા તો આવી જાઓ. શું બનાવ્યું? ઢોકળા બનાયા. મમ્મીએ ઢોકળા બનાવ્યા છે આજે તો, અને અરબીના પાત્રા પણ બનવાનું ચાલુ જ છે. પાત્રા પણ બનાવેલી છે, કટિંગ કરવાનું બાકી છે. કઢી બનાવી છે, આના અંદર બનશે પાત્રા. મમ્મી આજ તો શું વાત છે, પાત્રા બનાવ્યા. ઓહો મજા આવી જાય ખાવાની. કહે પાત્રા ખાવાની મજા આવે, બધા ઘરે પાત્રા મજા આવે ખાવાની. અને ઢોકળા તો આપણે જેવા બનાવ્યા ખાસું ત્યાં ખબર પડશે કેવા છે ટેસ્ટ એનો. મમ્મી બનાવે છે. કિરણભાઈ દુકાનથી આવી ગયો છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયો. ના તું કિરણને હવે નાવું છે. તો ગાઈસ મારે અને કિરણને બે ને હવે નાવાનું બાકી છે. હું તો અભિયાન આવ્યો છું, તો મમ્મી બનાવે દીધી જમવાનું, અને કિરણ નાહી લે પછી હું નાહીશ, પછી ખાવા ખાઈશું. હા પેલા ખાવાની મજા જ ના આવે, મૂડ જ ના આવે.
તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.